નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે। આજે આપણે લેન્ઝના નિયમ પર આધારિત કેટલાક સ્વાધ્યાયના દાખલાઓ જોયેલા છે। તો છેલ્લે આપણે ઉદાહરણના દાખલાઓ છે લેન્ઝના નિયમ ઉપર આધારિત છે જોયા છે, બરાબર। વિદ્યુત પ્રવાહની દિશા છે આપણે આપેલ લૂપની અંદર કઈ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે લેન્ઝના નિયમના આધારે નક્કી કરી શકીએ। તો અહીંયા પણ આપણે સ્વાધ્યાયનો જે દાખલો છે પહેલો દાખલો છે એની અંદર આપણે અલગ અલગ તમને લૂપ બરાબર આકૃતિઓ આપેલી છે। દરેક આકૃતિની અંદર આપણે વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે એ નક્કી કરવાનું છે અને વિદ્યુત પ્રવાહની દિશા આપણે શેના આધારે નક્કી કરી શકીએ તો લેન્ઝના નિયમના આધારે નક્કી કરી શકીએ, બરાબર। સૌપ્રથમ આપણે પહેલી બે આકૃતિઓ જોઈએ, ત્યારબાદ આગળની આકૃતિઓ જોઈશું। કે પહેલી આકૃતિ આ કે એમાં એક ગૂંચળું છે અને સામે એક ચુંબક છે, બરાબર। ચુંબક છે આ ગૂંચળા તરફ ગતિ કરે છે, બરાબર। એરાના આધારે જ આપણને ખ્યાલ આવશે કે એરો છે એમ ગૂંચળા તરફનો છે, એનો મતલબ છે ચુંબક છે ગૂંચળા તરફ આવે છે, બરાબર। ચુંબકના બંને ધ્રુવો પણ તમને આપી દીધેલા છે કે આ સાઉથ છે, પાછળનો છે નોર્થ છે। તો હવે આ જે ગૂંચળું છે એમાંથી પ્રવાહની દિશા કઈ છે, બરાબર। આ QRP છે, બરાબર। આ સમઘડી વિષમઘડી છે કે પછી સમઘડી એટલે PRQ છે, QRP છે કે PRQ છે, તો બેમાંથી કોઈ પણ એક હોઈ શકે, કાં QRP છે અને કાં PRQ છે, બરાબર। અહીં જે આપણે સંજ્ઞાઓ આપી છે PRQ, તો એ રીતે આપણે જવાબ લખવાનો છે, બરાબર। સમઘડી વિષમઘડી એવી રીતે નહીં, પણ PRQ છે કે QRP, બરાબર, કઈ દિશામાં છે। ચાલો તો હવે લેન્ઝનો નિયમ છે આપણે અહીંયા એપ્લાય કરીએ। સૌપ્રથમ તો આ ગૂંચળાની અંદર આંટા કઈ રીતે વીંટાળેલા છે, બરાબર। આ રીતે આંટા વીંટાળેલા છે, અહીંથી આમ આવશે એક આંટો, બરાબર, અહીંથી આમ જાય, પછી અહીંથી આમ, પછી અહીંથી આવી રીતના આમ આંટાઓથી વીંટાળેલા છે। હવે જો આ ચુંબક છે એ ગૂંચળા તરફ આવે છે, બરાબર, તો લેન્ઝનો નિયમ એવું કહે છે કે ચુંબકની આ ગૂંચળા તરફની જે ગતિ છે એનો શું કરશે, વિરોધ કરશે, બરાબર। ગૂંચળા તરફની ગતિનો વિરોધ એટલે આ ચુંબકને કઈ બાજુ ધક્કો મારશે એનો વિરોધ કરીને વિરુદ્ધ દિશામાં ધકેલવાનો પ્રયત્ન કરશે આ ગૂંચળું, બરાબર। ચુંબક છે ગૂંચળા તરફ આવશે એટલે ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે એટલે ગૂંચળું ચુંબક તરીકે વર્તે, ચુંબક તરીકે વર્તે તો એક છેડો સાઉથ હોય એક છેડો નોર્થ હોય, તો બેમાંથી કોઈ પણ એક સાઉથ હશે કોઈ પણ એક નોર્થ હશે। ઈશાના આધારે ખ્યાલ આવશે, તો અહીંયા આનો વિરોધ કરવો હોય, બરાબર, ચુંબકને ગૂંચળા તરફ જે ગતિ કરે છે એનો વિરોધ કરવો હોય તો આ જે ધ્રુવ સાઉથ છે, બરાબર, આ જે ચુંબકનો છેડો સાઉથ છે એની સામે ગૂંચળાનો આ છેડો કયો હોવો જોઈએ, તો સાઉથ સામે સાઉથ હોય તો જ વિરોધ થાય, બરાબર। આ સાઉથ હશે ને આ છેડો છે નોર્થ હશે, આ છેડો નોર્થ હશે અને આ કયો હશે તો સાઉથ હશે। ખ્યાલ આવે છે મિત્રો, બરાબર। લેન્ઝનો નિયમ એવું કહે છે કે આ ચુંબકની ગતિનો વિરોધ કરતો હોય એવી જ દિશામાં પ્રવાહ ઉત્પન્ન થાય, તો ચુંબક અંદર આવે છે ગૂંચળા તરફ તો એને વિરુદ્ધ દિશામાં ધકેલવાનો પ્રયત્ન કરશે। કદાચ ચુંબકની ગતિ વિરુદ્ધ દિશામાં આપી હોય, ગૂંચળાથી દૂર તરફની આપી હોય તો લેન્ઝનો નિયમ એવું કહે છે ચુંબકને પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરે, બરાબર। અહીંયા ગૂંચળા તરફ આવે છે એટલે એને દૂર હટાવવાનો પ્રયત્ન કરશે, એટલે સાઉથ સામે સાઉથ હોય તો જ આ ચુંબકને દૂર ખસેડી શકે, બરાબર। તો અહીંયા સમઘડી દિશામાં પ્રવાહ છે એટલે અહીંથી આમ આવશે, બરાબર, અહીંથી આ રીતના અને આ Q અહીંથી R માંથી P માં, બરાબર, આ પ્રવાહની દિશા થશે। સમઘડી દિશાને આપણે S વડે દર્શાવીએ તો અહીંથી આમ પ્રવાહ આવ્યો, બરાબર, અહીંથી આમ બહાર નીકળશે Q આગળથી અને R માં થઈને ક્યાં જશે P બિંદુ આગળ જશે, એટલે પ્રવાહની દિશા આપણે લખવી હોય તો પહેલા કિસ્સામાં પ્રવાહની દિશા, બરાબર, કઈ આવશે તો QRP આવશે, બરાબર, QRP દિશા। ખ્યાલ આવ્યો ને? હવે એવી જ રીતે આપણે બીજી આકૃતિમાં જોઈએ, બરાબર, એમાં આપણને બે ગૂંચળા આપી દીધેલા છે, બરાબર, અને એક ચુંબક આપ્યું છે, બંને ગૂંચળાની વચ્ચે ચુંબક છે। આપણે બંનેની અંદર પ્રવાહની દિશા કહેવાની છે કે પહેલા ગૂંચળામાં પ્રવાહની દિશા કઈ હશે અને બીજા ગૂંચળામાં
પ્રવાહની દિશા કહે છે. બરાબર, પહેલામાં આપણે p q r એવી સંજ્ઞાઓ આપી છે, બીજામાં x y z સંજ્ઞાઓ આપેલી છે. ચાલો તો હવે ચુંબક છે એ પહેલા ગૂંચળા માટે આપણે જોઈએ તો ચુંબક ગૂંચળા તરફ આવે છે. બીજા ગૂંચળા માટે કેવું તો ચુંબક છે ગૂંચળાથી દૂર જાય છે. બરાબર, તો અહીંયા જો તો પહેલા આપણે પહેલા ગૂંચળા માટે વાત કરીએ કે આ ચુંબકનો ધ્રુવ છે સાઉથ એટલે કે S. બરાબર, તો ચુંબક ગૂંચળા તરફ આવે છે એટલે એનો વિરોધ કરશે. આ વિરોધ નીચેની જે એરો દર્શાવે છે વિરોધનો એરો દર્શાવે છે. બરાબર, હકીકતમાં ચુંબક છે ગૂંચળા તરફ આવે છે પણ આ ગૂંચળો એનો વિરોધ કરશે એટલે ગતિ આ બાજુ કરાવશે. તો એ બાજુ ગતિ કરે તો સાઉથ સામે આ કેવો હોવો જોઈએ એટલે કે સાઉથ હોવો જોઈએ. ખ્યાલ આવે છે? હમણાં આપણે જોઈએ જ રીતે તો સાઉથ સામે સાઉથ એટલે કે સમઘડી દિશા, આમાં પણ સમઘડી દિશામાં આવશે. તો સમઘડી દિશામાં આપણે પ્રવાહ દર્શાવે એટલે એરો આ રીતે આવશે, અહીંથી આમ પ્રવાહ આવશે. બરાબર, તો અહીંથી પ્રવાહ આવ્યો છે. બરાબર, આમ ગૂંચળામાં જાય છે બધા અને અહીંથી પ્રવાહ આમ બહાર નીકળશે આ રીતે. તો આ રીતે નીકળશે. બરાબર, કયો માર્ગ થશે જો તો P R Q માર્ગ આવશે. કયો આવશે? અહીંથી આમ પ્રવાહ આવ્યો. બરાબર, Q માંથી આવશે પ્રવાહ, પછી આમ આખા ગૂંચળામાં જાય છે અને ગૂંચળામાં અહીંથી બહાર નીકળશે એટલે P માંથી બહાર નીકળશે R માં અને Q માં જશે એટલે P R Q માર્ગ આવશે. બરાબર, બીજી જે આકૃતિ આપી છે એના પહેલા કિસ્સામાં આવશે માર્ગ કયો આવશે તો P R Q પહેલા ગૂંચળા માટે P R Q આવશે. એવી જ રીતે બીજા ગૂંચળા માટે આપણે જોઈએ તો બીજા ગૂંચળામાં જો ચુંબક છે ગૂંચળાથી દૂર જાય છે. આ ચુંબક છે ગૂંચળાથી દૂર જાય તો એનો વિરોધ કયો આવશે તો વિરોધ આ બાજુ આવશે. આ ચુંબકને ગૂંચળું પોતાના તરફ ખેંચશે. બરાબર, એનો વિરોધ કરવો હોય તો આ ચુંબક ને આ ગૂંચળું પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે. ખેંચવાનો પ્રયત્ન કરવો હોય તો નોર્થ સામે અહીં કયો હોવો જોઈએ આ બાજુ સાઉથ હોવો જોઈએ. તો આ બાજુ સાઉથ હોય તો એની વિરુદ્ધ સાઈડ કયો હોય તો અહીંયા નોર્થ હોય. જો આપણે જે છેડો વર્તુળાકાર માર્ગે આપ્યો છે ને એ છેડ આગળ જ આપણે પ્રવાહની દિશા નક્કી કરશું. તો ત્યાંથી છે કારણ કે અહીંયા આપણે આ ભાગ આપણે જોઈ શકતા નથી. આ પ્રકારનો ભાગ આમ દર્શાવેલો છે ગૂંચળામાં એનો મતલબ એ છે કે ઈ ભાગ આપણે જોઈ શકતા નથી અને જ્યાં વર્તુળાકાર ભાગ આપેલો છે એનો મતલબ એ છે કે ઈ છેડો આપણે જોઈ શકીએ છીએ. તરત 3D માં આપણે આકૃતિ જોઈ આવી તો તમે આ ભાગ જોઈ નહીં શકો. બરાબર, એક વ્યક્તિ અહીંથી નિરીક્ષણ કરતો હશે. બરાબર, અહીંયા કારણ કે આ ગૂંચળું આપણે અહીંથી જોઈ શકીએ છીએ. બરાબર, આ ગૂંચળાને જોવું હોય તો તમારે અહીંથી નિરીક્ષણ કરવું પડશે. ત્યાંથી નિરીક્ષણ કરશું તો આ ગૂંચળાનો આંચળો, અહીંથી નિરીક્ષણ કરશું તો આપણે આ ગૂંચળાનો આંચળો જોઈશું. બરાબર, એટલે આ ભાગ આગળ કયો ધ્રુવ આવશે નોર્થ. ખ્યાલ આવે છે? ગૂંચળાની ગતિનો વિરોધ કરવો હોય તો નોર્થ સામે અહીંયા સાઉથ હોય તો સાઉથનો વિરોધનો કયો થાય તો કે નોર્થ થાય. નોર્થ ની આપણે દિશા દર્શાવી તો આ રીતે આવશે. તો અહીંથી આમ પ્રવાહ અહીંથી આમ બહાર આવશે. એના પ્રમાણે આપણે ચાલીએ તો અહીંથી આમ બહાર આવશે. બરાબર, અહીંથી આમ દાખલ થશે. આખા ગૂંચળામાંથી પ્રવાહ વહીને ફરી પાછો આ ગૂંચળામાંથી અહીંથી આમ બહાર આવશે. બરાબર, તો આ રીતે પ્રવાહની દિશા આપણે જોઈએ તો y ત્યાંથી z અને ત્યાંથી x એટલે કે y z x માર્ગે. બરાબર, અહીંથી આમ આપણે નોર્થમાં જોઈએ તો અહીંથી આમ બહાર આવે છે પ્રવાહ એટલે y z x લાઈન કયો માર્ગ આવશે y z x. ખ્યાલ તો આ રીતે આ બંને ગૂંચળામાં આપણે પ્રવાહની દિશા છે લેન્ઝના નિયમના આધારે મેળવી. બરાબર, હવે આગળની પણ કેટલીક આકૃતિઓ આપણે બે આકૃતિઓ આપેલી છે. પહેલી જે આકૃતિ C છે. બરાબર, એની અંદર બે ગૂંચળા આપેલા છે. અહીં એક કાંટાવાળું ગૂંચળું છે એવું આપણે લેવાનું છે. બરાબર, એમાંથી આ જે પહેલું ગૂંચળું છે બરાબર આકૃતિ C ની અંદર પહેલું જે ગૂંચળું છે એની સાથે બેટરી જોડેલી છે અને એક દાબકળ જોડેલી છે. બરાબર, જેવી આપણે દાબકળ ચાલુ કરશું બરાબર અત્યારે દાબકળ છે આપણે ખુલ્લી છે પણ જેવી આપણે દાબકળ બંધ કરશું દાબકળ આપણે શું કરશું બંધ કરી એટલે એકદમ જોડશું એટલે આખો જે પરિપથ જોડાશે એટલે આ ગૂંચળામાંથી પ્રવાહ પસાર થશે. ગૂંચળામાંથી પ્રવાહ પસાર થશે એટલે આ ગૂંચળું છે એક ચુંબક તરીકે વર્તશે અને એના કારણે આ બીજા ગૂંચળામાં આપણે પ્રવાહની દિશા નક્કી કરવાની છે. બરાબર, અહીંયા આપણે
બે ગૂંચળા છે. આગળ આપણે જોઈએ એમાં એક ગૂંચળું અને એક ચુંબક હતું. અહીંયા આપણે એમ પણ કહી શકીએ આ ગૂંચળું છે અને આ ચુંબક, બરોબર, કારણ કે આ ચુંબક તરીકે વધશે એટલે આપણે આને ચુંબક તરીકે જ લેવાનું છે, બરોબર. આની અંદર આપણે પ્રવાહની દિશા નક્કી કરવાની છે. હવે જો અહીંયા દાબકળ આપણે બંધ કરશું એટલે પ્રવાહની વેલ્યુ 0 માંથી મહત્તમ થશે, તો પ્રવાહમાં વધારો થશે. દાબકળ આપણે બંધ કરી, શરૂઆતમાં પ્રવાહ 0 હતો, દાબકળ ખુલ્લી હતી ત્યારે પ્રવાહ 0 હતો. જેવી દાબકળ આપણે બંધ કરી એટલે પ્રવાહ મહત્તમ થયો, એટલે કે પ્રવાહમાં વધારો થશે. તો પ્રવાહમાં વધારો થાય એટલે વધારાનો શું કરશે? આ વિરોધ કરશે. એટલે જે ધ્રુવ અહીંયા હશે એની વિરુદ્ધ પ્રકારનો ધ્રુવ આપણે સામે રાખવો પડે. ખ્યાલ આવે છે? તો આ ગૂંચળાનો આ ધ્રુવ કયો છે? આ છેડો જે છે આપણે દેખાય છે એ છેડો કયો છે આપણે પહેલા નક્કી કરીએ. તો પ્રવાહની દિશા પ્લસ છે એટલે અહીંથી આમ હશે, અહીંથી પ્રવાહ દાખલ થશે અને અહીંથી આમ બહાર નીકળતો છે. એટલે કે સમઘડી દિશામાં પ્રવાહ વહેશે. સમઘડી દિશામાં પ્રવાહ વહેશે એટલે આ છેડો સાઉથ થશે, બરાબર. ગૂંચળાનો જે છેડો છે એ સાઉથ થશે, આ ધ્રુવ સાઉથ થશે, એની પાછળનો આ બાજુનો જે ધ્રુવ છે એ કયો છે? નોર્થ થશે. હવે આનો વિરોધ કરવો હોય તો સાઉથ ની સામે કયો હોવો જોઈએ? સાઉથ હોવો જોઈએ, બરાબર. કારણ કે પ્રવાહમાં વધારો થાય, વધારાનો વિરોધ કરવો હોય તો સાઉથ સામે સાઉથ હોવો જોઈએ, એટલે અહીંયા સાઉથ હશે. પણ આપણે તો આ બાજુથી નિરીક્ષણ કરીએ છીએ એટલે આપણને જે આ છેડો દેખાય છે આ બાજુનો એ કયો દેખાશે? નોર્થ. કારણ કે આ બાજુનો છેડો તો આપણે અહીંથી જોઈ શકતા નથી, આપણે તો દેખાય એ ભાગને આધારે છે જવાબ આપવાનો છે, બરોબર. એટલે સાઉથ ની પાછળ છે કયો હોય? નોર્થ. ખ્યાલ આવે છે? ઘણા વિદ્યાર્થીઓ છે સાઉથ સામે સાઉથ એટલે અહીં સમઘડી દિશા લઈ લે છે, પણ સાઉથ ની સામે સાઉથ કયો છે? તો આની પાછળનો જે છેડો છે આમ તો આ રીતે ગૂંચળું રાખેલું છે. દાખલા તરીકે આ ગૂંચળું છે, બરોબર. આ રીતે તો આ ગૂંચળાનો સાઉથ, તો આ ગૂંચળું છે આ બાજુ છે, દાખલા તરીકે આનો સાઉથ, સાઉથ સામે આ ગૂંચળાનો સાઉથ હોય તો જ વિરોધ થાય. પણ આપણે અહીંથી જોઈએ એટલે આપણે તો આ છેડો દેખાવાનો છે, બરાબર. આ સાઉથ હોય તો આ ધ્રુવ કયો હોય? નોર્થ. એટલે અહીંયા કયો આવશે? નોર્થ આવશે, બરાબર. આ નોર્થ હોય એટલે કઈ દિશા થાય? તો વિષમઘડી દિશા થશે, આ રીતે. એટલે આ ગૂંચળામાં પ્રવાહ વિષમઘડી દિશામાં થશે. વિષમઘડી દિશા લેવી તો y z x અથવા તો x y z, બરાબર. આમ વિષમઘડી દિશા લેશો તો કઈ આવશે? તો પહેલી આકૃતિ છે C આકૃતિ, એમાં કઈ આવશે? x y z દિશામાં. ખ્યાલ આવ્યો? ફરી વખત એક વખત જોઈ લઈએ આપણે કે અહીંયા પ્રવાહી સમઘડી દિશામાં વહે છે, પ્રવાહમાં વધારો થાય છે કારણ કે દાબ પર આપણે હમણાં બંધ કરી એટલે પ્રવાહ વધ્યો, બરાબર. 0 માંથી મહત્તમ પ્રવાહ વધે તો વધારાનો વિરોધ કરવા માટે અહીંયા અંદર આ જે ગૂંચળું છે એનો વિરુદ્ધ ધ્રુવ હોવો જોઈએ. વિરુદ્ધ ધ્રુવ આ સાઉથ છે, સાઉથ છે શાના આધારે? ખ્યાલ આવે કે પ્રવાહની દિશા અહીંયા પ્લસ છેડો અહીંયા છે, આ માઈનસ છે, એટલે આમ પ્રવાહ વહેતો એટલે સાઉથ સામે સાઉથ હોવું જોઈએ. તો અહીંયા સમઘડી દિશા પણ સમઘડી નહીં લખી કારણ કે આ છેડો આપણે જોઈ શકતા નથી, આપણે આ બાજુ જોઈએ, બરાબર. તો આપણે આ ધ્રુવ જોઈ શકવાના, એની પાછળ એટલે કયો આવશે? નોર્થ, બરાબર. નોર્થ એટલે વિષમઘડી દિશા લેશું તો x y z આવશે. એટલે કઈ દિશા આવશે? x y z. હવે દાખલા તરીકે આમાં ફેરફાર કરી શકીએ, બરાબર. શું ફેરફાર કરી શકીએ? દાબકળ પહેલેથી આમ દબાવેલી હોય, બરાબર. પછી તમને એમ કે દાબકળ હમણાં જ ખુલ્લી કરી એટલે કે દાબકળને આપણે ખુલ્લી કરી નાખી, બરાબર. તો પ્રવાહ છે મહત્તમ હતો એમાંથી કેવો થઈ ગયો? 0. તો પ્રવાહમાં ઘટાડો થાય છે, તો ઘટાડાનો વિરોધ કરવા માટે આ સાઉથ સામે કયો હોવો જોઈએ? નોર્થ. પણ આપણે જે દેખાશે એ કયો છે? સાઉથ. તો સમઘડી દિશા આવશે. એવો ફેરફાર થઈ શકે, બરાબર. આ પ્રશ્ન અંદર કે પહેલેથી દાબકળ દબાયેલો હોય તમે એમ કે દાબકળ હમણાં જ ખુલ્લી કરી, બરાબર. તો ખુલ્લી કરે ત્યારે પ્રવાહ છે મહત્તમમાંથી કેવો થાય? 0 થાય. તો જવાબમાં ફેરફાર થઈ જાય, બરાબર. અહીંયા જે નોર્થ આવે એની જગ્યાએ કયો આવે? સાઉથ આવશે. ચાલો હવે ડી આકૃતિ છે એની અંદર જોઈએ તો એમાં પણ બે જ આપણે ગૂંચળા આપેલા છે. એમાં એક ગૂંચળા સાથે આપણે બેટરી અને રિઓસ્ટેટ જોડેલું છે. હવે જ્યારે બેટરી સાથે રિઓસ્ટેટ જોડે એનો મતલબ એવો છે કે પ્રવાહમાં ફેરફાર થાય, બરાબર. રિઓસ્ટેટ છે એ બદલી શકાય તેવો અવરોધ છે. એનો મતલબ છે જેમ જેમ આપણે અહીંથી અવરોધ બદલાતા જાય એમ પ્રવાહની વેલ્યુ પણ બદલાતી રહે અને પ્રવાહની વેલ્યુ બદલે એટલે આ ગૂંચળાનું જે ફ્લક્સ આની સાથે સંકળાતું છે ફ્લક્સમાં પણ ફેરફાર થાય એના કારણે આ ગૂંચળાનો પ્રવાહ પસાર થાય, બરાબર. તો હવે જો અહીં તમને એરો દર્શાવેલો છે, રિઓસ્ટેટ ઉપરનો જે એરો છે આમ દર્શાવશે. એનો મતલબ એ છે કે આ એરાને તમે આમ લઈ જશો એટલે અવરોધ જે ઘટતો જશે,
બરાબર. આ એરો કદાચ આમ આપ્યો તો અવરોધ વધતો જાય, પણ એરો આ દિશામાં છે તો અવરોધમાં ઘટાડો થાય છે. તમે એરા નામ લેતા જાઓ એટલે અવરોધ ઘટે છે. હવે R ઘટે, જો અહીંયા R ઘટે, R ઘટે તો પ્રવાહ શું થાય? પ્રવાહ વધે. અવરોધ ઘટે એમ પ્રવાહ વધે, એટલે કે I વધે. આ ગૂંચળામાં પ્રવાહી વધે. બરાબર. પ્રવાહ વધે તો વધારાનો વિરોધ કરવા માટે અહીંયા જે ધ્રુવ છે એની કરતા વિરુદ્ધ ધ્રુવ અહીંયા આપણે રાખવો પડશે. બરાબર. આપણે અહીંથી નિરીક્ષણ કરીએ છીએ. ચાલો હવે અહીંયા પ્રવાહની દિશા આપણે જોઈએ તો બેટરી મુજબ આપણે જોઈએ તો આ રીતે પ્રવાહ વહે છે. બરાબર. આમ વિષમ ઘડી દિશામાં પ્રવાહ વહે છે એટલે આ છેડો છે એ કયો હશે? નોર્થ છે. બરાબર. હવે પ્રવાહ વધે છે તો વધારાનો વિરોધ કરવા માટે અહીંયા નોર્થ સામે કયો હોવો જોઈએ? નોર્થ હોવો જોઈએ. બરાબર. નોર્થ સામે નોર્થ હોય તો જ વિરોધ થાય, એટલે નોર્થ સામે નોર્થ આવશે. પણ આપણે અહીંયા જોઈશું તો આપણે નોર્થ નહીં દેખાય, એની પાછળનો આપણી જે આંખ તરફનો હશે એ કયો દેખાશે? આપણે સાઉથ દેખાશે. ખ્યાલ આવે? વચ્ચેથી તમે જો આ બાજુ તો તમને નોર્થ દેખાય, પણ આપણે આ બાજુ નિરીક્ષણ કરશું એટલે આપણને કયો દેખાશે? સાઉથ દેખાશે. બરાબર. તો નોર્થ ની સામેનો સાઉથ એટલે સમઘડી દિશામાં આવશે. તો સમઘડી દિશા આપણે લઈએ તો કઈ દિશા આવશે? Z Y X આવશે. બરાબર. કઈ આવશે? Z Y X. તો ડી આકૃતિ છે એમાં કઈ આવશે દિશા? Z Y X દિશામાં. ખ્યાલ આવ્યો? ફરી એક વખત જોઈએ કે રિવોસ્ટેટની ગોઠવણી આપણે બદલવાની છે. શું કરવાનું છે? રિવોસ્ટેટ તમે આમ લઈ જશો એટલે જેમ ઉપર જશે અવરોધ ઘટે, આમ આવો એટલે અવરોધ ઉમેરતો જાય. બરાબર. એરો તમે જોશો એટલે ખ્યાલ આવશે. તો અવરોધ અહીંયા ઘટે છે. કદાચ એરો જો આમ કરી નાખો તો જવાબમાં ફેરફાર થઈ જાય. બરાબર. તો અહીં જે સમઘડિયાની જગ્યાએ શું આવે? વિષમ ઘડી આવે. પણ એરો આપણે ઉપર આપ્યો છે એટલે પ્રવાહ અવરોધ ઘટે છે. અવરોધ ઘટે તો પ્રવાહ વધે. પ્રવાહ વધે છે તો વધારાનો વિરોધ કરવો હોય તો નોર્થ સામે કયો હોવો જોઈએ? નોર્થ હોવો જોઈએ. પણ આપણને જે દેખાય એ કયો હશે? તો નોર્થ ની વિરુદ્ધનો આપણને દેખાય એટલે સાઉથ આવશે. ખ્યાલ આવશે? આ નોર્થ છે શાના આધારે ખ્યાલ આવ્યો કે બેટરીની દિશા, બેટરીના જે ધન ધ્રુવ ઋણ ધ્રુવ, ધન થી આમ ઋણ તરફ આમ લઈએ આપણે તો નોર્થ મળશે આપણે. બરાબર. તો આ રીતે પ્રવાહની દિશા કઈ આવશે? Z Y X દિશામાં પ્રવાહ આવશે. બરાબર. જોઈએ આગળની આકૃતિઓ. આગળની આકૃતિમાં આકૃતિ E જોઈએ આપણે. બરાબર. એની અંદર એક ગૂંચળું આપેલું છે. બરાબર. એની સાથે એક દાબકળ જોડેલી છે, એક બેટરી જોડેલી છે, બીજું ગૂંચળું છે અને જેમાં આપણે પ્રવાહની દિશા નક્કી કરવાની છે. ચલો આગળ આપણે જોયું કે એમાં દાબકળ છે હમણાં બંધ કરી. અહીંયા શું છે? દાબકળ હમણાં ખુલ્લી કરી. એટલે પહેલા દાબકળ બંધ હતી અને હમણાં આપણે ખુલ્લી કરી. તો બંધ હોય ત્યારે પ્રવાહ મહત્તમ હશે, દાબકળને બંધ કરેલું હોય ત્યારે પ્રવાહ વધારેમાં વધારે હશે, મહત્તમ. બરાબર. હવે દાબકળને આપણે ખુલ્લી કરવાની છે એટલે પ્રવાહ મહત્તમમાંથી કેવો કરવાનો છે? 0. આગળ આપણે 0 માંથી મહત્તમ કર્યો, અહીંયા આપણે મહત્તમમાંથી 0 કરવાનો છે. મહત્તમ પ્રવાહ તો એમાંથી શૂન્ય પ્રવાહ છે એટલે પ્રવાહમાં ઘટાડો થાય છે. બરાબર. પ્રવાહમાં ઘટાડો. હવે પ્રવાહમાં ઘટાડો થાય તો ઘટાડાનો વિરોધ થશે. બરાબર. હવે ઘટાડાનો વિરોધ એટલે વધારો. બરાબર. પ્રવાહમાં વધારો કરવો પડશે. બરાબર. એટલે જે ધ્રુવ સાઉથ હોય તો સામે નોર્થ રાખવો પડશે, નોર્થ હોય તો સામે સાઉથ રાખો તો જ ઘટાડાનો વિરોધ થાય, વધે. બરાબર. ખ્યાલ આવે છે? વધારાનો વિરોધ કરવો હોય તો ઘટાડો કરવો પડે, ઘટાડાનો વિરોધ કરવો હોય તો વધારો. અહીંયા આપણે ઘટાડાનો વિરોધ કરવો પડશે. બરાબર. એટલે કે વધારો કરવા માટે વિરુદ્ધ પ્રકારના ધ્રુવો સામે લાવવા પડશે. બરાબર. વધારાનો વિરોધ કરવો હોય તો સમાન પ્રકારના ધ્રુવો લાવવા પડે. તો વધારાનો વિરોધ કરવો હોય તો સમાન પ્રકારના ધ્રુવો સાઉથ સામે સાઉથ રાખો તો જ વધારાનો વિરોધ થાય. બરાબર. નોર્થ સામે નોર્થ. અહીંયા ઘટાડાનો વિરોધ કરવો છે એટલે પહેલા તો અહીંયા પ્રવાહની દિશા આપણે જોઈએ તો આ પ્લસ છે, બેટરીનો માઈનસ છે એટલે આ દિશામાં પ્રવાહ વહેતો હશે. અહીંથી આમ પ્રવાહ આવશે, અહીંથી આમ બહાર નીકળશે. બરાબર. આપણે આકૃતિના આધારે, એરાના આધારે દિશા દર્શાવી. બરાબર. તો કઈ આવશે? વિષમ ઘડી એટલે કે નોર્થ. આ ધ્રુવ છે નોર્થ હશે. બરાબર. હવે અહીંયા ઘટાડાનો વિરોધ કરવા માટે નોર્થ સામે શું રાખવો પડે? સાઉથ હોય તો જ વિરોધ થાય. ઘટાડાનો વિરોધ પ્રવાહ વધારવો છે ને, પ્રવાહ વધારવો છે એટલે ગૂંચળું જેમ નજીક આવશે બરાબર એમ પ્રવાહ વધારે આમાં ઉત્પન્ન થશે. પ્રવાહ વધારવો તો ગૂંચળા નજીક લાવવું પડે.
બરોબર. અને ઘટાડાનો વિરોધ એટલે વધારો. વધારો કરવા માટે ગૂંચળાને નજીક લાવવું પડશે. નજીક લાવવા માટે નોર્થ સામે કયું રાખવો પડે? અહીંયા સાઉથ રાખવો પડશે. પણ આપણે તો અહીંથી નિરીક્ષણ કરીએ છીએ, બરોબર. એટલે આપણને જે દેખાશે એ કયો હશે? તો સાઉથની વિરુદ્ધનો એટલે કે નોર્થ હશે, એટલે કે વિષમ ઘડિયામાં. એટલે આ રીતે પ્રવાહ વહેતો હશે. પ્રવાહ અહીંથી આમ પ્રવાહ દાખલ થશે, અહીંથી આખા ગૂંચળામાંથી થઈને અહીંથી આમ બહાર નીકળશે. એટલે કઈ દિશા આવશે? x r y, બરોબર. x r y દિશામાં અહીંથી આમ પ્રવાહ દાખલ થયો, બરોબર. અહીંથી આમ પ્રવાહ દાખલ થશે, આખા ગૂંચળામાં આવશે અને ગૂંચળામાંથી બહાર નીકળીને અહીંયા x r y માર્ગે વહેશે. તો અહીંયા કઈ આવશે? ઈ આકૃતિ છે એમાં x r y દિશામાં. કઈ દિશામાં પ્રવાહ વહેતો હશે? x r y દિશામાં. ફરી વખત કે અહીંયા આપણે દાપણને હમણાં ખુલ્લી કરશું એટલે પ્રવાહ છે મહત્તમમાંથી 0 થાય, એટલે પ્રવાહમાં ઘટાડો થાય. ઘટાડાનો વિરોધ કરવા માટે આપણે વધારો કરવો પડે, બરાબર. વધારો કરવા માટે નોર્થ હોય તો સાઉથ રાખવો પડે, અહીંયા કદાચ સાઉથ હોય તો નોર્થ રાખવો પડે. તો જ વધારો થઈ શકે. આપણે વધારો કરવો છે, ઘટાડાનો વિરોધ કરવો છે, એટલે કે વધારો કરવો છે. વધારો કરવા માટે અહીંયા ગૂંચળાને આપણે નજીક લાવવું પડશે. તો પહેલા તો આ છેડો નોર્થ છે, શેના તરફ લાવતો? પ્રવાહની દિશા તમે આમ જોશો તો આમ વિષમઘડી દિશામાં મળશે તમને. વિષમઘડી દિશા એટલે નોર્થ. તો નોર્થની સામે સાઉથ રાખવો પડશે. આપણે અહીંથી નિરીક્ષણ કરશું એટલે આપણે સાઉથની વિરુદ્ધનો કયો દેખાય છે? નોર્થ. નોર્થ એટલે વિષમઘડી દિશા એટલે આમ તેમ પ્રવાહ લેશો તો અહીંથી આમ બહાર નીકળશે એટલે x r y માર્ગે વહેશે, બરાબર. હવે આગળ એક છેલ્લી આકૃતિ આપણે જોઈએ f. એમાં ગૂંચળું છે ને, વચ્ચે એક તાર રાખેલો છે. એ તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે અને પ્રવાહ છે સ્થાયી દરથી ઘટતો જાય છે, બરાબર. પ્રવાહ છે સ્થાયી એક સ્થિર દરથી પ્રવાહમાં ઘટાડો થાય છે. હવે તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખા આપણે ખબર છે, આ રીતે વર્તુળાકાર માર્ગે ચુંબકીય ક્ષેત્ર રેખા હોય. એની દિશા જોઈએ તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એની ફરતે હોય. હવે જેમ પ્રવાહ જે સ્થાયી દરથી ઘટતો જાય એમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ ઘટતી જાય, બરાબર. એટલે ઈ આ ગૂંચળાની અંદર આવતી જાય છે. એનો મતલબ એ છે આ જે ચુંબકીય ફ્લક્સ છે, આનું ચુંબકીય ક્ષેત્ર છે એ આ ગૂંચળા સાથે સંકળાશે. તો જેમ પ્રવાહ ઘટતો જાય છે એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય છે, બરાબર. અને એના કારણે ઈ આ ગૂંચળાની અંદર આવી જશે. એનો મતલબ એ છે કે આ ગૂંચળા સાથે કોઈ પણ પ્રકારનું ફ્લક્સ સંકળાશે નહીં. તો ફ્લક્સ ક્યારે સંકળાય? તો ચુંબકીય ક્ષેત્ર આ ગૂંચળાને કાપે તો ફ્લક્સ સંકળાય. ચુંબકીય ક્ષેત્ર તો આ ગૂંચળાની અંદર છે, બરાબર. એટલે આમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ વહેશે નહીં. આ ગૂંચળું જે છે અંદરનું, બરાબર, આ જે ગૂંચળું છે એમાંથી વહેતો પ્રવાહ I કેવો હશે? 0. એમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ વહેશે નહીં. એટલે કે I બરાબર કેવો હશે? 0 હશે, બરાબર. કારણ કે સ્થાયી દરથી એનો પ્રવાહ ઘટે છે. સ્થાયી દરથી પ્રવાહ ઘટે છે એટલે એમાં ફ્લક્સ કેવું થશે? ફ્લક્સનો તો ફેરફાર ડેલ્ટા ફાઈ 0 થશે. પ્રવાહનો દર અચળ છે એટલે ફ્લક્સનો ફેરફાર 0 થશે એમ પણ આપણે કહી શકીએ. અને એના આધારે E બરાબર ડેલ્ટા ફાઈ ના છેદમાં ડેલ્ટા t. એમાં ડેલ્ટા ફાઈ જ 0 છે, બરાબર. એટલે EMF 0 હોય. EMF 0 હોય તો પ્રવાહ પણ કેવો હોય? 0 છે, બરાબર. તો આ રીતે મિત્રો આમાંથી વહેતો પ્રવાહ 0 છે. પ્રવાહ 0 હોય તો કઈ દિશા આપણે જોવાની આવશે નહીં. ચાલો, તો આ રીતે મિત્રો લેન્ઝના નિયમના આધારે તમે કોઈ પણ પ્રકારનું તમને ગૂંચળું આપે, કોઈ પણ પ્રકારનો પરિપથ આપે તો એની અંદર તમે પ્રવાહની દિશા છે નક્કી કરી શકો. ખાલી યાદ એટલું જ રાખવાનું છે કે લેન્ઝનો નિયમ એવું કહે છે કે હંમેશા પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા એવી જ હોય કે જે હંમેશા તેને ઉત્પન્ન કરનાર જે ચુંબકીય ક્ષેત્ર છે એનો શું કરે? વિરોધ કરે, બરાબર. એટલે વધારો થતો હોય તો ઘટાડો કરે, ઘટાડો થતો હોય તો વધારો. ચાલો, આજના વિડિયો લેક્ચરમાં મિત્રો આટલા સુધી રાખીએ, બરાબર. આ પ્રકારના અલગ અલગ ઘણા બધા સાહિત્યોમાં તમને વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવાના દાખલાઓ આપ્યા હોય તો તમે તમારી સાથે પણ પ્રયત્ન કરજો. ચાલો, એટલે સુધી રાખીએ.